રહ્યું છે। ત્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.20% પરિણામ જાહેર થયું છે। તો વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં મોરબી જિલ્લો પ્રથમ આવ્યો છે। તો દાહોદ કેન્દ્ર 54.48% પરિણામ સાથે છેલ્લા ક્રમે છે। તો ધોરણ 12માં 5.34 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। ત્યારે ગુજકેટના 1.26 લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી। તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.20% પરિણામ જાહેર થયું છે। તો વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં મોરબી જિલ્લો પ્રથમ આવ્યો છે। તો પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓમાં પણ ખુશીનો માહોલ છવાયો છે। ધોરણ 12 વિજ્ઞાન સામાન્ય પ્રવાહનું આજે પરિણામ જાહેર થઈ ચૂક્યું છે। જીએસઈબીની વેબસાઇટ પર ઓનલાઈન પરિણામ મૂકવામાં આવ્યું છે। સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ આપણી સાથે ગાંધીનગરથી લાઈવ જોડાઈ ગયા છે। જે ઉજ્જવલ, ધોરણ 12 વિજ્ઞાન સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે, વિદ્યાર્થીઓમાં કેવો ઉત્સાહ? જી બિલકુલ, આ વર્ષે જો જોવા જઈએ તો ગુજરાતના જે માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેની અંદર વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં સારું એવું પરિણામ ગુજરાત સરકારને પ્રાપ્ત થયું છે, જેના કારણે વિદ્યાર્થીઓનો ઉત્સાહ પણ વધી ચૂક્યો છે। પરંતુ જિલ્લામાં જે શાળાઓના પરિણામ ઓછા આવ્યા છે, જે ટકાવારી ઓછી નોંધાઈ છે, તે શાળાઓનું એક સમીક્ષા કરવામાં આવશે અને ત્યાં શિક્ષણ સ્તર વધુમાં વધુ સુધરે તેવો એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। અત્યારે હાલ જો જોવા જઈએ તો માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી જે પરિણામ જાહેર કરવામાં આવ્યું તેમાં શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા તેમજ કેબિનેટ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરની વેબસાઇટને લોન્ચ કરીને પરિણામની સત્તાવાર જાહેરાત કરી હતી। પત્રકાર પરિષદમાં પરિણામોની સમીક્ષા સાથે વિગતો પણ જાહેર કરી હતી। સમગ્ર રીતે જો જોવા જઈએ તો વિજ્ઞાન પ્રવાહમાં 152 કેન્દ્રો ઉપર આ પરીક્ષા લેવામાં આવી હતી, જે પૈકી 83,000થી વધુ પરીક્ષાઓ ઉત્તીર્ણ થયા હોવાની વાત કરવામાં આવી છે। આ જ રીતે જો જોવા જઈએ તો કોમર્સના પરિણામની અંદર પણ સારું એવું પરિણામ પ્રાપ્ત થયું હતું, જેની અંદર અંદાજિત 3 લાખથી વધુ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેની અંદર 3,37,000 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયા હોવાની વાત વિગતો પુસ્તિકામાં જાહેર કરવામાં આવી છે। અને સૌથી વધુ કોમર્સની અંદર મોરબી જિલ્લો સૌથી પ્રથમ જી બિલકુલ, જે પરિણામ જાહેર થયા છે ત્યારે દાહોદ કેન્દ્ર જે છે ત્યાં 54.48% પરિણામ જે આવ્યું છે સૌથી છેલ્લા ક્રમે છે। તો આના માટે કયા કારણો જવાબદાર હોઈ શકે? જે આ લાગે છે સંપર્ક કપાઈ ગયો છે। ધોરણ 12 વિજ્ઞાન સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે। જીએસઈબીની વેબસાઇટ પર ઓનલાઈન પરિણામ મૂકવામાં આવ્યું છે। ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 83.51% પરિણામ જાહેર થયું છે। તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.20% પરિણામ જાહેર થયું છે। ત્યારે વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં મોરબી જિલ્લો પ્રથમ આવ્યો છે। તો આ સાથે દાહોદ કેન્દ્ર 54.48% પરિણામ સાથે છેલ્લા ક્રમે રહ્યો છે। તો ધોરણ 12માં 5.34 લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી। તો ગુજકેટના 1.26 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। ત્યારે વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવી ચૂક્યો છે। ધોરણ 12 વિજ્ઞાન સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે, જેને લઈને વિદ્યાર્થીઓમાં ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે। તો જીએસઈબીની વેબસાઇટ પર ઓનલાઈન પરિણામ મૂકવામાં આવ્યું છે। ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 83.51% પરિણામ જાહેર થયું છે। તો આ સાથે જ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.20% પરિણામ જાહેર થયું છે। તો વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં મોરબી જિલ્લો પ્રથમ આવ્યો છે। તો દાહોદ કેન્દ્ર 54.48% પરિણામ સાથે છેલ્લા ક્રમે છે। ધોરણ 12માં 5.34 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। તો ગુજકેટના 1.26 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી।
વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં મોરબી જિલ્લો પ્રથમ જોવા મળી રહ્યો છે. ધોરણ 12 વિજ્ઞાન સામાન્ય પ્રવાહનું આજે પરિણામ જાહેર થયું છે. જીએસસીબીની વેબસાઇટ પર ઓનલાઈન પરિણામ મૂકવામાં આવ્યું છે. તો ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 83.81% પરિણામ જાહેર થયું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.20% પરિણામ જાહેર થયું છે. તો વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં મોરબી જિલ્લો પ્રથમ આવ્યો છે. તો દાહોદ કેન્દ્ર 54.48% પરિણામ સાથે છેલ્લા ક્રમે જોવા મળી રહ્યો છે. ત્યારે ધોરણ 12માં 5.34 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. ગુજકેટના 1.26 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.20% પરિણામ જાહેર થયું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 83.51% પરિણામ જાહેર થયું છે. તો ધોરણ 12 વિજ્ઞાન સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જીએસસીબીની વેબસાઇટ પર ઓનલાઈન પરિણામ મૂકવામાં આવ્યું છે. તો ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 83.81% પરિણામ. આ સાથે જ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.20% પરિણામ જાહેર થયું છે. ત્યારે વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં મોરબી જિલ્લો પ્રથમ હરોળે છે. તો દાહોદ કેન્દ્ર 54.48% પરિણામ સાથે છેલ્લા ક્રમે જોવા મળી રહ્યો છે. ધોરણ 12માં 5.34 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તો ગુજકેટના 1.26 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.20% પરિણામ જાહેર થયું છે. વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં મોરબી જિલ્લો પ્રથમ હરોળે આવ્યો છે. તો ધોરણ 12 વિજ્ઞાન સામાન્ય પ્રવાહનું પરિણામ આજે જાહેર થયું છે. જીએસસીબીની વેબસાઇટ પર ઓનલાઈન આ પરિણામ મૂકવામાં આવ્યું છે. તો ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 83.51% પરિણામ જાહેર થયું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.20% પરિણામ જાહેર થયું છે. તો વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં મોરબી જિલ્લો પ્રથમ હરોળે છે. તો દાહોદ કેન્દ્ર 54.48% પરિણામ સાથે છેલ્લા ક્રમે છે. તો ધોરણ 12માં 5.34 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તો ગુજકેટના 1.26 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આજે ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર આપણું શૈક્ષણિક વર્ષ 2024-25માં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા માર્ચ 2025માં લેવામાં આવેલ હતી. તેમજ ગુજકેટ પરીક્ષા માર્ચ 2025માં લેવામાં આવેલ હતી. આજ રોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની સામાન્ય પ્રવાહ તથા ગુજકેટ 2025 પરીક્ષાનું પરિણામ જાહેર કરતા આનંદ અને હર્ષની લાગણી અનુભવું છું. સવિશેષ મિત્રો, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, જેમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ચાલુ વર્ષે કુલ 152 કેન્દ્રો હતા પૂરા ગુજરાતમાં. કુલ નિયમિત 1,725 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી 1,775 પરીક્ષાર્થી પરીક્ષામાં ઉપસ્થિત રહેલા હતા. તે પૈકી 83,987 પરીક્ષાર્થીઓ આ પ્રમાણપત્ર મેળવવા પાત્ર ઉત્તીર્ણ થયેલ છે. સાથે સાથે મને કહેતા બાબતનો આનંદ છે કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 83.51% છે. વિદ્યાર્થીઓનું પરિણામ 83.79% છે. આપણી જે વિદ્યાર્થીનીઓ જે પરીક્ષા આપે છે, વિદ્યાર્થીઓનું પરિણામ 83.20% છે. સાથે સાથે ગુજરાતી માધ્યમનું પરિણામ 83.77% છે. અંગ્રેજી માધ્યમનું પરિણામ 83.49% છે. મોરબી જિલ્લો પૂરા ગુજરાતમાં
ગઈ સાલની જેમ 92.91% પરિણામ સાથે પ્રથમ ક્રમે છે. દાહોદ જિલ્લો 59.15% પરિણામ સાથે છેલ્લા ક્રમે રહેશે. અને આપણે ગુજરાતમાં જે 152 કેન્દ્રો હતા વિજ્ઞાન પ્રવાહના, એમાં જે કેન્દ્રો વાઇઝ આપણે જોઈએ તો ગોંડલ કેન્દ્ર 96.60% પરિણામ સાથે પ્રથમ ક્રમે છે અને દાહોદ કેન્દ્ર 54.48% પરિણામ સાથે છેલ્લા ક્રમે છે. આપણે જે ગ્રુપ વાઇઝ એક્ઝામ જે વિદ્યાર્થીઓ આપતા હોય છે એમાં એ ગ્રુપનું પરિણામ 91.90% છે. સાથે સાથે બી ગ્રુપનું પરિણામ 78.74% છે. સાથે સાથે ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આપણી જે સામાન્ય પ્રવાહની પણ એક્ઝામ આપણે લીધી હતી, તો ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરીક્ષાના પરિણામમાં પણ અગત્યની બાબત છે હું આપની સમક્ષ પ્રસ્તુત કરું છું. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ચાલુ વર્ષે કુલ 516 કેન્દ્રો હતા. કુલ નિયમિત વિદ્યાર્થી સંખ્યા 3,64,485 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 3,62,506 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહેલ હતા. તે પૈકી 3,37,387 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવવા પાત્ર ઉત્તીર્ણ થયેલ છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 93.7% છે, જેમાં વિદ્યાર્થીઓનું પરિણામ છે 90.78% છે અને વિદ્યાર્થીનીઓનું પરિણામ છે 95.23% છે. જેમાં આપણે માધ્યમ હોય છે એમાં માધ્યમમાં ગુજરાતી માધ્યમનું પરિણામ 93.7% છે, અંગ્રેજી માધ્યમનું પરિણામ 93.97% છે. તો સંવાદદાતા અનિતા પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જી અનિતા, ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ આજે જાહેર થયું છે, શું કહેશો? જેની આતુરતાથી રાહ જોવાતી હતી એ પરિણામ જે છે ધોરણ 12 નું વિજ્ઞાન પ્રવાહનું અને સામાન્ય પ્રવાહનું પરિણામ જે છે તે આવી ગયું છે. વિદ્યાર્થીઓ આપણી જોડે છે. આ વખતે જો વાત કરવામાં આવે તો વિજ્ઞાન પ્રવાહનું 83.51% પરિણામ આવ્યું છે અને સામાન્ય પ્રવાહનું 93.7% પરિણામ આવ્યું છે. જે સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ જે છે જે સારા એવા માર્ક્સ લઈને અત્યારે હાલ પરિણામમાં પાસ થયા છે, એ લોકો જોડે વાત કરીશું. તમારું નામ? ક્રિશા. ક્રિશા, પરિણામ આવી ગયું છે. પહેલા તો શું પરિણામ આવ્યું તમારું? 95% આવ્યા છે. બહુ જ સારું રિઝલ્ટ આવ્યું છે, એક્સપેક્ટેશન થી વધારે. બધા બહુ જ ખુશ છે. લાઈક મહેનત સારી કરી હતી, એનું રિઝલ્ટ બી આવ્યું છે એટલું સારું. તો આગળ એ જ રીતના મહેનત કરવાની ઈચ્છા થાય છે. હવે કેટલા વિચાર્યા હતા તમે, કેટલા ધાર્યા હતા? 80% એક્સપેક્ટ કર્યા હતા અને એ જ આવ્યા છે. કેટલા કલાકોની મહેનત હતી? આખી રાત દિવસની મહેનત હતી. એક્ઝામ વખતે આખો રાત અમે ઊંઘ્યા નથી. આખી રાત જાગીને મહેનત કરી છે, જેનું રિઝલ્ટ છે. હવે આગળ શું કરવાનું વિચાર્યું છે? આગળ બિઝનેસ એનાલિટિક્સ કરવાનું. તમારું નામ? આલિયા પટેલ. આલિયા, તમારું શું પરિણામ આવ્યું? 98.67 percentile and 90.52%. પહેલા તો કેટલા કલાકોની મહેનત હતી ને ફાઇનલી આજે પરિણામ આવી ગયું છે, કેવી લાગણી છે? મતલબ એક્ઝામ વખતે તો આખી રાત મહેનત કરી છે, માંડ 1-2 કલાક ઊંઘ્યા છે, અને આ રિઝલ્ટ આવ્યું એક્સપેક્ટેડ જ હતું કે આવું આવશે. આ વખતનું જે પરિણામ આવ્યું છે એને લઈને આપ ખુશ છો? બહુ સારું રિઝલ્ટ આવ્યું છે, ઓલમોસ્ટ બધા જ પાસ થઈ ગયા છે અને રિઝલ્ટ બહુ જોરદાર આવ્યું. બીજા વિદ્યાર્થીઓ પણ આપણી જોડે છે, એમની જોડે જઈએ. તમારું નામ? શું પરિણામ આવ્યું છે તમારું? 95 percentile છે અને 89%. કેટલા કલાકોની મહેનત હતી? કલાક કરતા વધારે કન્સિસ્ટન્સી ઇમ્પોર્ટન્ટ છે. જો તમે કન્સિસ્ટન્ટ હો તો તમારું બહુ સારી રીતે આવી શકે છે. હવે આગળ શું કરવાનું વિચાર્યું છે? મારે માસ્ટર્સ કરવું છે કરવાનું છે. બીજી વિદ્યાર્થી પણ છે. તમારું નામ? સાચી જગતા સામાન્ય પ્રવાહ કે વિજ્ઞાન પ્રવાહ? સામાન્ય પ્રવાહનું આ વખતનું જે રિઝલ્ટ છે એનાથી તમે શું, તમારી એક્સપેક્ટેશન શું હતી પહેલા? એમ તો જે એક્સપેક્ટેશન્સ હતી એટલા જ આયા છે. 90% આસપાસ, એટલે 90% આયા છે. ખાસા સારા આયા છે. મહેનત તો ખાસી જોઈએ.
ને એ પ્રમાણે એક્સપેક્ટેડ રિઝલ્ટ બી આવ્યા છે. પરિવારનો કયા પ્રકારનો સપોર્ટ હતો? ખાસો સપોર્ટ રહ્યો. મમ્મી પપ્પાનો મેન તો સપોર્ટ કે કઈ લાઈક એ આપણા પર ધ્યાન આપે, આપણે કેટલી વાર ભણીએ છીએ, ખાવા પીવાનું ધ્યાન એ બી તો મેન છે. તો મમ્મી અને પપ્પા બંને બહુ જ સપોર્ટ કર્યો છે. ચોક્કસથી આપ જોઈ શકો છો કે વિદ્યાર્થીઓમાં અત્યારે હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓ અત્યારે હાલ ખૂબ જ ખુશ છે. સામાન્ય પ્રવાહનું 93.7% પરિણામ આવ્યું છે, જ્યારે વિજ્ઞાન પ્રવાહનું 83.51% પરિણામ આવ્યું છે. તમારું નામ? વૈદેહી પૂજારા. વૈદેહી, સામાન્ય પ્રવાહ કે વિજ્ઞાન પ્રવાહ? સામાન્ય પ્રવાહ. સામાન્ય પ્રવાહનું આ વખતનું જે પરિણામ છે એને લઈને પહેલા તો કેટલી ખુશી છે, ને તમારું શું પરિણામ આવ્યું? મારું 92.8% છે, 99.5% છે અને ખુશી તો ઓફકોર્સ બહુ જ છે. આખા વર્ષની મહેનત કામ લાગી છે એટલે બહુ જ એક્સાઇટમેન્ટ બી છે અને ખુશી બી છે. રિઝલ્ટ પહેલા નર્વસનેસ બી એટલી હતી, બટ અત્યારે બધું કેટલા કલાકોનું વાંચન હતું તમારું? વાંચન તો એ બધું સ્કૂલ ને ટ્યુશન ઉપર જ હતું મોસ્ટ ઓફલી, બટ સેલ્ફ સ્ટડી કહું તો 4 hours એટલું, બહુ નહીં. 4 કલાકનું વાંચન ને આટલું સારું રિઝલ્ટ? હા, બટ સ્કૂલમાં બહુ જ મહેનત કરાઈ છે અમને. સ્કૂલમાં એક્સ્ટ્રા બોલાઈને બી બહુ મહેનત કરાઈ છે, એટલા માટે સ્કૂલ ટ્યુશન બધું થઈને બહુ જ સારું થયું. બીજા પણ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ છે, એમની જોડે પણ વાત કરીશું. તમારું નામ? પ્રિયાંશી દેસાઈ. પ્રિયાંશી, તમારું શું પરિણામ આવ્યું? મારું પરિણામ બી 91.33% છે અને 98.85% છે મારા. આટલું સારું પરિણામ આવ્યું છે. કેટલા કલાકનું વાંચન હતું અને કયા કયા વિષયોને લઈને તમને ડર હતો? ડર તો એકચ્યુઅલી જો કે કોઈ વિષયમાં હતો નહીં, કારણ કે બધા ટીચર્સના મહેનતના કારણે અમારા માટે બધા સબ્જેક્ટ ઇઝી થઈ ગયા હતા. અને વાંચન તો મારું સ્કૂલ અને ટ્યુશનનું અપડાઉન બહુ જ ખતરનાક હતું, એટલે વાંચન તો બહુ જ વધારે હતું મારું. સ્કૂલના ટીચર્સ અને પેરેન્ટ્સનો કેટલો સપોર્ટ હતો? ઘણો બધો સપોર્ટ હતો. સ્કૂલના ટીચર્સ તો રાત્રે બી કોઈ બી ટાઈમે અમે એમને કોઈ બી ડાઉટ પૂછીએ અમને બહુ જ સપોર્ટિવ રહેતા હતા અને પેરેન્ટ્સ બી એટલા જ સપોર્ટિવ હતા. તમારું નામ? જેનિતા, સમગ્ર માહિતી બદલ આભાર. તો ધોરણ 12 વિજ્ઞાન સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. જીએસઈબીની વેબસાઇટ પર ઓનલાઈન પરિણામ મૂકવામાં આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 83.51% પરિણામ. તો રાજકોટના દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ, જ્યાં ખુશીનો માહોલ છવાયો છે. આજે ધોરણ 12 વિજ્ઞાન સામાન્ય પ્રવાહનું જે પરિણામ જાહેર થયું છે તેને લઈને આ ખુશી જોવા મળી રહી છે. વિદ્યાર્થીનીઓ ગરબા ગાઈને પોતાની ખુશી વ્યક્ત કરી રહી છે. તો ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું આજે પરિણામ જે જાહેર થયું છે તેને લઈને આ ખુશીનો માહોલ રાજકોટમાં જોવા મળી રહ્યો છે. તો જીએસઈબીની વેબસાઇટ પર ઓનલાઈન પરિણામ મૂકવામાં આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 83.51% પરિણામ જાહેર થયું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.20% પરિણામ જાહેર થયું છે. તો રાજકોટથી આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. રાજકોટમાં પણ આ પરિણામ જે જાહેર થયું છે તેને લઈને વિદ્યાર્થીનીઓમાં પણ ખુશીનો માહોલ છવાયેલો છે. તો ક્યાંક ગરબા ગાઈને પોતાની ખુશી વિદ્યાર્થીનીઓ આ પરિણામને લઈને જાહેર કરી રહી છે. તો ધોરણ 12 વિજ્ઞાન સામાન્ય પ્રવાહનું આજે પરિણામ જાહેર થયું છે, ત્યારે વિદ્યાર્થીઓની આતુરતાનો આજે અંત આવ્યો છે. ફાઇનલી આજે પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. તો ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 83.51% પરિણામ જાહેર થયું છે. તો વિજ્ઞાન પ્રવાહનું 83.20% પરિણામ જાહેર થયું છે. તો ધોરણ 12માં 5.34 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ગુજકેટના 1.26 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તો વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં મોરબી જિલ્લો પ્રથમ હરોળે આવ્યો છે. તો દાહોદ કેન્દ્ર 54.48% પરિણામ સાથે છેલ્લા ક્રમે રહ્યો છે. તો હાલ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે રાજકોટથી. રાજકોટમાં આ જે પરિણામ જે ધોરણ 12નું જાહેર થયું છે તેને લઈને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છવાયેલો છે. ગરબાના તાલે ઝૂમીને વિદ્યાર્થીનીઓ પોતાની ખુશી વ્યક્ત કરી રહી છે. તો વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં મોરબી જિલ્લો પ્રથમ હરોળે આવ્યો છે. તો જીએસઈબીની વેબસાઇટ પર ઓનલાઈન પરિણામ મૂકવામાં આવ્યું છે. ધોરણ 12 વિજ્ઞાન સામાન્ય પ્રવાહનું આજે પરિણામ ફાઇનલી જાહેર થયું છે, જેને લઈને વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે. તો ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 83.51% પરિણામ જાહેર થયું છે. તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.20% પરિણામ જાહેર થયું છે. ત્યારે વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં મોરબી જિલ્લો પ્રથમ હરોળે આવ્યો છે.
તો દાહોદ કેન્દ્ર 54.48% પરિણામ સાથે છેલ્લા ક્રમે રહ્યો છે. ધોરણ 12માં 5.34 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તો ગુજકેટના 1.26 લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.20% પરિણામ જાહેર થયું છે. આ સાથે વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં મોરબી જિલ્લો પ્રથમ હરોળી રહ્યો છે. ત્યારે વિદ્યાર્થીઓની આતુરતાનો આજે અંત આવ્યો છે. આજે સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે જાહેર થયું છે. તેને લઈને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો હાલ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો તે રાજકોટના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. રાજકોટની શાળાના દ્રશ્યો છે જ્યાં વિદ્યાર્થીનીઓમાં પરિણામને લઈને ખુશી જોવા મળી રહી છે. તો ગરબાના તાલે ઝૂમીને વિદ્યાર્થીનીઓ દ્વારા પરિણામની ખુશી જાહેર કરવામાં આવી રહી છે. જીએસઈબીની વેબસાઇટ પર ઓનલાઈન પરિણામ મૂકવામાં આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 83.51% પરિણામ જાહેર થયું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.20% પરિણામ જાહેર થયું છે. તો વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં મોરબી જિલ્લો પ્રથમ ક્રમે રહ્યો છે. દાહોદ કેન્દ્ર 54.48% પરિણામ સાથે છેલ્લા ક્રમે છે. તો ધોરણ 12માં 5.34 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમનું આજે પરિણામ જાહેર થયું છે. આ સાથે ગુજકેટના 1.26 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તો તમામના પરિણામ આજે જાહેર થયા છે, જેને લઈને વિદ્યાર્થીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો જીએસઈબીની વેબસાઇટ પર ઓનલાઈન પરિણામ મૂકવામાં આવ્યું છે. સવારે 10:30 વાગ્યેથી આ પરિણામ જાહેર થયું છે. વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં મોરબી જિલ્લો પ્રથમ ક્રમાંકે આવ્યો છે. તો દાહોદ કેન્દ્ર 54.48% પરિણામ સાથે છેલ્લા ક્રમે જોવા મળી રહ્યો છે. તો ધોરણ 12માં 5.34 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ગુજકેટના 1.26 લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. ત્યારે તમામના પરિણામ આજે જાહેર થઈ ચૂક્યા છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.20% પરિણામ આવ્યું છે. તો ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 83.51% પરિણામ જાહેર થયું છે. તો વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવી છે. રાજકોટથી સંવાદદાતા ધ્રુવ કુંડેલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જે ધ્રુવ, ધોરણ 12 વિજ્ઞાન સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે, ત્યારે રાજકોટના વિદ્યાર્થીઓમાં કેવો ઉત્સાહ? ચોક્કસથી વાત કરીએ તો રાજકોટ જિલ્લામાં પણ એક ઉત્સાહનો માહોલ ક્યાંક હાલ દેખાઈ રહ્યો છે. સામાન્ય પ્રવાહ હોય કે પછી વિજ્ઞાન પ્રવાહ હોય, આ પ્રવાહના જે વિદ્યાર્થીઓ છે તેઓ ખુશ દેખાઈ રહ્યા છે, કારણ કે તેઓનું જે પરિણામ છે તે ખૂબ જ સારું આવ્યું છે. રાજકોટની વાત કરવામાં આવે તો સામાન્ય પ્રવાહમાં પણ 93% જેટલું જે રિઝલ્ટ છે તે રાજકોટ જિલ્લાનું આવ્યું છે. વિજ્ઞાન પ્રવાહની વાત કરવામાં આવે તો 83.51% જેટલું જે પરિણામ છે તે આવ્યું છે. આપણી સાથે સામાન્ય પ્રવાહ વિદ્યાર્થીઓ સાથે વાત કરશું, સાથે વાલીઓ પણ જોડાના છે. સાથે વાત કરીશું. શું કહેશું, કયા પ્રવાહમાં હતા અને પરિણામ આપ્યા? કોમર્સ સ્ટ્રીમમાં હતી અને 99.94 પીઆર છે અને 95% છે. પરિણામથી કેટલા ખુશ છો તમે? પ્રમાણે જે મહેનત હતી એ પ્રમાણે રિઝલ્ટ આવી ગયું છે. ખાસ તો શ્રેય કોને આપશો? પરિણામ સ્કૂલ છે, શિક્ષકો છે, માતા પિતા છે, તો પણ શ્રેય કોને આપશો? રિઝલ્ટ આવી ખાસ તો કોમર્સ પ્રવાહમાં હતા. ટીચરનો ગોલ શું છે આપનો? અત્યારે પાસ થઈ મહેનત કરવી પડે. આગળ મહેનત છે અને સીએ ફાઉન્ડેશનની સ્ટુડન્ટ છે અને એ પ્રમાણે અકાઉન્ટ ફ્યુચરમાં આપણે સીએ બનવું. ચોક્કસથી આપ શું કહેશો? આપ માતા છે, શું નામ? હેલો, થોડા છે
અને ધોળકિયા સ્કૂલને સારો શ્રેય છે. બહુ જ એ લોકો ટીચર બધા બહુ મહેનત કરે છે અને પણ બધા ટીચરોને એકદમ પ્રોત્સાહન આપીને એને બહુ આગળ કરાવીને તો બહુ સારું રિઝલ્ટ આપી દીધું. આપકો કેટલી ખુશી ખુશી નો તો એક શબ્દ બોલવા માટે મળતા નથી મને. એ છોકરાઓની મહેનત ને એની લોકોની મહેનત ને સ્કૂલના ટીચરો અને શિક્ષકોની બધાની મહેનત અત્યારે એ લોકોનો ઉત્સાહનો માલ જોતા એમ લાગે કે એ લોકોની કેટલી મહેનત હશે કે આપણે કલ્પના જ નથી કરી એ લોકો એટલી બધી મહેનત કરે છે. કોઈ શું વિચારો છો છોકરાઓને જે એને જે લાઈનમાં ઇન્ટરેસ્ટ હોય એ લાઈનમાં જવા દેવા માટે કે એના માટે આગળ વધવાને આપણે પ્રોત્સાહન વાળીએ આપવું એ આપણી ફરજ છે એ હું એમ માનું છું. ચોક્કસથી કહી શકાય કે માતા પિતાના પ્રોત્સાહનના કારણે વિદ્યાર્થીઓ આ પરિણામ સુધી પહોંચી શકતા હોય છે. ત્યારે માતા પિતા પણ હાલ અત્યારે ખૂબ જ દેખાઈ રહ્યા છે. રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં અત્યારે જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ હાલમાં ખુશીનો એક જે ઉત્સાહ છે તે દેખાઈ રહ્યો છે. જે વિદ્યાર્થીઓ છે તેઓ ગરબા રમી રહ્યા છે. સાથે સાથે શિક્ષકો છે, સંચાલકો છે સ્કૂલના, તેઓ પણ અત્યારે ખૂબ જ દેખાઈ રહ્યા છે. કારણ કે પરિણામ છે તે રાજકોટનું ખૂબ જ સારું આવ્યું છે. કહી શકાય કે વિજ્ઞાન પ્રવાહમાં ખૂબ જ સારું પરિણામ આવ્યું છે. ત્યાંથી 51% જેટલું પરિણામ આવ્યું છે. સાથે રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો સામાન્ય પ્રવાહમાં પણ 8% જે પરિણામ છે તે નોંધાયું છે. 93% જેટલું પરિણામ છે તે આવ્યું છે અને આના જ કારણે વિદ્યાર્થીઓ અત્યારે દેખાઈ રહ્યા છે અને કહી શકાય કે જે ભવિષ્યમાં તેઓને જે ગોલ સેટ કરવો છે તે આજથી વિચાર નથી કરવા માંગ્યા છે. જે ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આભાર. તો આજે ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.51% અને સામાન્ય પ્રવાહનું 93.60% પરિણામ જાહેર થયું છે. વિજ્ઞાન પ્રવાહનું ગત વર્ષ કરતાં 1.0% વધુ, જ્યારે સામાન્ય પ્રવાહનું ગત વર્ષ કરતાં 1.14% પરિણામ જાહેર થયું છે. તો વિજ્ઞાન પ્રવાહમાં 92.91% વાળી સાથે મોરબી જિલ્લો મોખરે છે. તો આ પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓમાં ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી માધ્યમમાં 93.97% પરિણામ જાહેર થયું છે. તો ગુજરાતી માધ્યમનું 93.60% પરિણામ જાહેર થયું છે. તો વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં મોરબી જિલ્લો પ્રથમ ક્રમાંકે છે. દાહોદ કેન્દ્ર 54.48% પરિણામ સાથે છેલ્લા ક્રમે જોવા મળી રહ્યો છે. તો ધોરણ 12માં 5.34 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ગુજકેટના 1.26 લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. ત્યારે આ પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓની કલાકોની જે મહેનત આજે રંગ લાવી છે તેને લઈને વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે. તો પરિણામ જાહેર થવા પાછળ વિદ્યાર્થીઓએ પણ પોતાના શિક્ષકોને, પોતાના માતા પિતાને આ પરિણામનો શ્રેય આપ્યો છે. તો ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. 93.51% પરિણામ. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.510% પરિણામ જાહેર થયું છે. તો વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં મોરબી જિલ્લો પ્રથમ ક્રમાંકે જોવા મળી રહ્યો છે. તો દાહોદ કેન્દ્ર 54.48% પરિણામ સાથે છેલ્લા ક્રમે છે. તો ધોરણ 12માં 5.34 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ત્યારે આ તમામના પરિણામ આજે જાહેર થયા છે. ગુજકેટના 1.26 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમના પણ પરિણામ જાહેર થયા છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.20% પરિણામ જાહેર થયું છે.